ભાગે પેઇન થયું થોડું, પછી ઘરે થોડીક જાણ કરી હતી એટલે મેં નક્કી કર્યું કે આપણે મયંક સાહેબને ત્યાં જાય. મયંક સાહેબને ત્યાં આવવાનું કારણ એ હતું કે 2002 ની અંદર સ્ટેટ બેસાડેલું હતું ને, પછી દવા રેગ્યુલર ચાલતી, ત્યારે અમને ફીડબેક મળેલો કે મયંક સાહેબનું કામ સારું છે. પછી ગિરાજ હોસ્પિટલમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા, પછી ટ્રીટમેન્ટ ચાલુ હતી બધી. ટ્રીટમેન્ટ ચાલુ હતી એટલે એકદમ લાગુ પડી ગઈ. 3-4 વર્ષ સુધી દવા કરી અમે. પછી થોડુંક સારું થઈ ગયું ને, પછી હવે કઈ જરૂર છે નહીં આપણે, એટલે થોડીક કેરલેસ કહેવાય એમ. પછી એ પીરિયડ આખો વયો ગયો તો 3-4 વર્ષ દવા ન લીધી. એની અંદર 2 દિવસ પહેલા પેઇન થયું ને, પછી અમે પરમ દિવસે અહીંયા આવ્યા. પછી નક્કી કર્યું કે પેલા આપણે ટ્રીટમેન્ટ બધી ચાલુ કરીએ. એટલે પેલું સ્ટેપમાં જે આવતું કે ભાઈ એન્જિયોગ્રાફી કરીએ. પછી એન્જિયોગ્રાફી કરી પછી જે આવ્યા તો એન્જિયોગ્રાફીનું પત્યું. પછી તરત જ એવું ડિસાઇડ થયું કે ભાઈ એક વેન જે બ્લોક છે ભૂતકાળમાં હતી એનું સ્ટેન્ટ થોડું ડેમેજ થઈ ગયું છે. એટલે એ સ્ટેન્ટની અંદર જ આપણે પાછું કંઈક નવું કોટિંગ કરીને કરવું પડશે. એની અંદર એ સક્સેસ છે તો ઠીક છે, નકર પછી આપણે બાયપાસ ઉપર જવાની વાત હતી. એટલે ડિસાઇડ કર્યું કે ભાઈ આપણે કરી નાખો. એટલે અમે 80% રેશિયો અમારા પાસે છે કે 20% કદાચ ન થાય તો પણ સક્સેસનો ચાન્સ આપણી પાસે વધારે છે. એટલે એમના સન મોટા ભાઈ મેં ડિસાઇડ કર્યું કે સાહેબ તમને જે યોગ્ય લાગે એ કરો. સફળતાપૂર્વક સાહેબ ઓપરેશન થઈ ગયું. એમાં મેઇન ફાળો અમારા પિલાડા સાહેબનો. અને ક્રિટિકલ કેર યુનિટના જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ મયંકભાઈ ઠક્કર છે, ગિરિરાજ હોસ્પિટલના મેઇન ઓનર છે, એમનું ટીમ વર્કને અમને 100% સક્સેસ મળ્યું. 100% સક્સેસ. બીજી ખાસ વાત એ કે હોસ્પિટલની અંદર આવ્યા પછી એના વોચમેનથી લઈને સ્વીપર સુધીના એકાઉન્ટની અંદર, પછી મેડિકલ સ્ટોરની અંદર, ઇવન મેલ ફિમેલ નર્સિસ સ્ટાફની અંદર, પ્લસ ડોક્ટરની ટીમ તો મેઇન છે. અમને કોઈ પણ જાતની એક વાળ જેટલી ફરિયાદ નથી આવી. સપોઝ બધા લગભગ એવું જનરલી થતું હોય કે હોસ્પિટલમાં જાય તો પેલા પૈસા ડિપોઝિટ કરો, આ કરો, એ કોઈ અમને કોઈ પ્રેશર નહીં કે આ કરો. પહેલા ટ્રીટમેન્ટ વ્યવસ્થિત ચાલુ થઈ ગઈ. એના જે સ્ટેપ આવતો હોય બધાને એડમિટ કરી, પછી એડમિટ થયા પછી ઓપરેશન થઈ ગયા પછી રિસ્પોન્સિબિલિટી બધી એ લોકો લીધી કે તમારે કોઈ પણ વસ્તુ ઘરે જ ચમચી નથી લાવવાની, એનો ડાયટ એ નક્કી કરે, જમવાનું, પાણી પીવાનું, ક્યારે દવા દેવી, આ છે તે. તમે એક નથિંગ થઈને ઘરે સુઈ જાઓ, પણ એક પેશન્ટ તમારું હોય એટલે અમે અહીંયા જ હતા. પણ અમને એક વસ્તુની કઈ જવાબદારી દીધી એવું અમને નથી સાંભળ્યું. અને એકદમ સક્સેસફુલી વી આર સો હેપી એન્ડ સો સેટિસ્ફાઈડ. બધા ડોક્ટરો આવી જાય, એવું કહે છે ને કે ડોક્ટર જે નેક્સ્ટ ટુ ગોડ, એ અમને અહીંયા ફીલ થયું પોતાને કે ભગવાન પછી બીજું સ્થાન હોય તો ડોક્ટરનું છે, એ અમે રિયલાઇઝ કર્યું. અને આપણે ઘરે કોઈ આપણી ઘરે મહેમાન આવે તો આપણે એમ કહીએ કે તમે આવજો. હોસ્પિટલમાં આપણને કોઈ એમ ન કે આવજો, પણ આપણને હાર્ટલી એવું થાય કે કોઈ માણસ હોય તેને સજેસ્ટ પહેલા આપણે એમ કહીએ તમે ગિરિરાજમાં જાઓ. કારણ કે ક્રિટિકલ કેરની અંદર એક્સેલન્સ એવોર્ડ મળેલો હોય મારા ખ્યાલથી કચ્છ સૌરાષ્ટ્રમાં તો એકમાત્ર હોસ્પિટલ છે, જો હું મારું ખોટું ન હોય. સ્ટાફનો અભિપ્રાય સારો છે. મેડિકલ 30 બેડથી આ ચાલુ થયા છે 2008માં. તો અત્યારે તો 80 બેડ સુધીની તમામ પ્રકારની સુવિધા છે. જે વસ્તુ નથી થતી અહીંયા એનું બી તમને ગાઈડ મળે. ગાઈડલાઇન્સ ઇંગ્લિશમાં લખેલું હોય, ગુજરાતીમાં લખેલું, અમુક વસ્તુ નથી થતી. સપોઝ જસ્ટ ફોર એક્ઝામ્પલ કે મોર બ્લુ નથી અહીંયા, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ નથી, એટલે અંગ દાન કોઈ કરે એવું નથી અહીંયા. પછી એક પીડિયાટ્રિક એટલે કે બાળકોનો વિભાગ નથી, એટલે એની સૂચના મળી જાય આપણને. તમે ઇન્ટર થાવ ત્યારે આટલી વસ્તુ. બાકી ઘણી બીજી સુવિધા છે. તમારે ઘરે બેઠા ફ્રી હોમ તમને દવા મળી જાય, મેડિકલ સુવિધા બધી મળે, પ્લસ એમ્બ્યુલન્સની બધી મળે, રિપોર્ટ બધા તમારા થઈ જાય. એટલે એકદમ સરસમાં સરસ કામ છે. એવું કહેવાની ઈચ્છા થાય આપણે કોઈને કે ભાઈ તમે ત્યાં જાઓ. અને તો જે ખર્ચો થવાનો તો થવાનો, પણ તમને એડવાન્સમાં કહી દઈએ કે ભાઈ તમારે આટલું છે. પછી જે જેને અનુકૂળ હોય, પછી સમથિંગ એમાં થોડું ઘણું આમ તેમ તો થઈ શકે, પણ એ બધું આપણને જે ગાઈડલાઇન્સ આપી હોય એ પ્રમાણે એટલું થાય છે. એમાં કોઈ વધારે પછી એક્સ્ટ્રા ચાર્જીસ હવે તમારે આમ થશે ના થશે એ કોઈ વસ્તુ નહીં. સફળતાપૂર્વક આનંદથી અહીંથી જાય છે ને, અને અમારા પેશન્ટને હતા એના કરતા સારા કરીને લઈ જાય એ અમને વધારે આનંદ છે. 24-48 કલાકની અંદર ઇટ ઇઝ નોટ માઇનોર. કોઈ એવો સાદું તાવ શરદી ઉધરસ માટે નહોતા એવા મેજર કહી શકાય એમ. બીકોઝ ઓફ પેશન્ટ એજ ઇઝ નાવ રનિંગ 58 અને ભૂતકાળમાં પાસ્ટ ઇન્દ્રા વસ્તુ થઈ ગયેલી છે.
એમ છતાંય સફળતાપૂર્વક સરસ થયું અને એક મોટિવેશન આપે પાછા સ્ટાફે. તમે કાંઈ નથી દાદા ઘરે જાઓ ખાઈ પીને આમ તમારી સાથે છે ને એ લોકોને લિફ્ટમાં મોકલો ને તમે ચાલીને જાઓ, એને જુસ્સો આવે, પેશન્ટને પોતાને જુસ્સો આવે. ચલવું મને કાંઈ છે જ નહીં. બીજું કહેવાનું, તમારા આખી હોસ્પિટલનો આભાર માનો, પણ આ કેથ લેબ કોઓર્ડિનેટર રિંકુબેનનો ખાસ પર્ટિક્યુલર ચોક્કસ આભાર હું માનું છું. કારણ કે એની જવાબદારીથી ઉપર એક પોસ્ટ હોય છે, તમને ખ્યાલ હોય તો PRO પબ્લિક રિલેશન ઓફિસર, એ ફરજ પણ આ નિભાવે છે, જે એના વાલામાં નથી આવતું તેમ છતાં એટલું સરસ કોઓપરેટ કર્યું છે. બધી બિલથી માંડીને આમાં તેમાં વાં જાઓ 2 નંબરમાં જાઓ, હવે તમે 1 નંબરમાં જાઓ. પર્સનલી હું એમનો આભાર ખાસ માનું છું કે તમારી અંદરથી તમારી કામગીરીમાં આવતું હોય તેના સિવાય એક્સેસ વસ્તુ પણ તમે એટલી સહજતાથી કરો છો. નકર પેશન્ટની સાથે કે એમના સગાવાળા હોય એ તો 3 ગણા એક્સાઇટ હોય પેશન્ટ હોય એના કરતા. જેટલી લાંબી વાત થતી જતી હોય તો સમજાવવાનો હોય એનો ટોન ઊંચો થતો જતો, તમારી સાથે જેટલી લાંબી વાત કરી ઉલટાને તમે એકદમ શાંતિથી વાત કરો. આટલી એટલી મગજને સંતુલિત રાખી અને આ કાર્ય કરવું, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. સરસ મજાની તમારી સેવા. અને તમારા પેશન્ટને લોંગ લાસ્ટિંગ કાંઈ જ ન થાય એવી અમારી તમારી વિશ ગિરિરાજ તરફથી. તમારી ઈચ્છા બહુ યસ સરસ. યસ યસ. થેન્ક યુ સર.